નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ મિતુલ છે અને હું 22 વર્ષનો છું। હું મારી દિલકશ દીદીને ખુશ કરવા માંગતો હતો। તો મારી આ ઈચ્છા કેવી રીતે પૂરી થઈ, હું તમને સ્ટોરી કહેવા જઈ રહ્યો છું। આ સ્ટોરી થોડાક સમય પહેલાની છે। તે સમયે ઘણો વરસાદ હતો અને તે દિવસોમાં મારા દાદીના ઘરે લગ્ન હતા। તેથી મારા માતા પિતા લગ્નમાં ગયા હતા। મારી માસીની દીકરી દિલકશ અમારા ઘરે આવી હતી। મારી માતાએ તેણીને એક અઠવાડિયા માટે ઘરે રહેવા અને કામ કરવાનું કહેવામાં આવ્યું। તે સમયે મારી બહેન દિલકશ 23 વર્ષની હતી અને હું 22 વર્ષનો હતો। જ્યારે દિલકશ દીદી મારા ઘરે આવી ત્યારે હું તેમને જોતો જ રહ્યો, કારણ કે હું તેમને 2 વર્ષ પછી રૂબરૂ જોઈ રહ્યો હતો। માતા પિતા દાદીના ઘરે જવાના હતા તેના એક દિવસ પહેલા દિલકશ દીદી હોસ્ટેલમાંથી ઘરે પરત આવી હતી। તે 2 વર્ષ પછી આવી। બીજા દિવસે આવતા જ તેને મારા ઘરની ડ્યુટી મળી ગઈ। બહેન પહેલા ઘણી પાતળી હતી, પણ હવે તેનું આખું શરીર સુડોળ અને જાડું થઈ ગયું હતું। મેં મારી દીદીને વંદન કર્યા ને તેમની સાથે વાત કરવા લાગ્યા। હું મારા માતા પિતાનો એકમાત્ર છોકરો હતો। મારી માસીના છોકરા છોકરીઓમાં પણ સૌથી નાનો હતો, તેથી જ બધા મને ખૂબ પ્રેમ કરે છે। દિલકશ દીદી પણ મને ખૂબ પ્રેમ કરે છે અને સાથે રહે છે। બીજા દિવસે સવારે 6 વાગ્યે માતા પિતા ટ્રેનમાં દાદીના ઘરે ગયા। હું અને દિલકશ દીદી ઘરે જ રહ્યા। અમે 9 વાગે નાસ્તો કર્યો અને પછી ટીવી જોવાનું શરૂ કર્યું। દીદી મારી સાથે કોલેજના અભ્યાસ વિશે વાત કરી રહી હતી। કલાક પછી દીદીએ ભોજન બનાવ્યું અને અમે સાથે બેસીને જમવાનું શરૂ કર્યું। મારી ગર્લફ્રેન્ડ જીનલે મને ફોન કર્યો અને મેં જીનલ સાથે વાત કરવાનું શરૂ કર્યું। દીદી મારી તરફ ધ્યાન આપી રહી હતી। પછી તેમણે ફોનનું સ્પીકર ખોલવાનું કહ્યું એટલે મેં ફોન સ્પીકર મોડ પર રાખ્યો। મારી અને જીનલની વાત સાંભળીને દીદી હસતા હતા। અડધી કલાક સુધી વાત કર્યા પછી મેં ફોન મૂકી દીધો। રાત્રિભોજન કર્યા પછી દીદીએ મને જીનલ વિશે પૂછવાનું શરૂ કર્યું। તો દિલકશ દીદીએ હસતા હસતા કહ્યું, મેડમનું નામ જીનલ છે। મેં કહ્યું, હા દીદી, તે કોલેજની મિત્ર છે। દિલકશ દીદીએ હસીને કહ્યું, ઓકે। આ પછી હું ઊભો થઈને બહાર ગયો। પછી હું કલાક પછી પાછો આવ્યો। ત્યાં સુધીમાં દીદી ઘરના બધા કામ પતાવી ચૂકી હતી અને તે સ્નાન કરીને તૈયાર થઈ ગઈ। જ્યારે હું નહાવા માટે બાથરૂમમાં ગયો ત્યારે મારું ધ્યાન મારી દીદીના કપડાં પર ગયું અને પછી મને મારો પ્રેમ યાદ આવ્યો। મેં મારી દીદીના કપડાં ઉપાડ્યા। દીદીના કપડામાં ખૂબ જ સરસ સુગંધ હતી। એ સુગંધે મારી અંદરના માણસને જગાડ્યો। પછી હું દીદીના નામમાં ખોવાઈ ગયો। મેં દીદીના કપડાં પર પાણી રેડી દીધું। પછી દીદીએ મને કંઈ કહ્યું નહીં। રાત્રિભોજન પછી દીદીએ મને કહ્યું કે આજે હું તમારી છું, ચાલો તમારા રૂમમાં સાથે સૂઈએ, કારણ કે હું એકલતા અનુભવું છું। રાત્રે મેં મારી દીદીને તેના બોયફ્રેન્ડ વિશે પૂછ્યું અને તેણે કહ્યું કે તેનો બોયફ્રેન્ડ નથી। આ સાંભળીને મને એટલું સારું લાગ્યું કે હવે કદાચ હું દીદીને અજમાવી શકું। રાત્રે વાત કરતા કરતા અમે ઊંઘી ગયા। બીજે દિવસે જીનલનો જન્મદિવસ હતો, એનો ખ્યાલ જ ન રહ્યો। તેથી હું એક રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરવા ગયો। જીનલ તેનો જન્મદિવસ બીજા છોકરા સાથે ઉજવી રહી હતી। મેં મારા મોબાઈલથી તેના ફોટા પાડ્યા અને ઘરે આવ્યો। આ બધું જોઈને મને દુઃખ થયું, કારણ કે હું જીનલને ખૂબ જ પ્રેમ કરતો હતો। મને ઉદાસ જોઈને દિલકશ દીદીએ મને પૂછ્યું તો મેં તેને બધું કહ્યું। ત્યારે દિલકશ દીદીએ કહ્યું કે મારે એકવાર જીનલને ફોન કરીને વાત કરવી જોઈએ, કદાચ કોઈ ગેરસમજ હોય। તેથી મેં જીનલને ફોન કરીને પૂછ્યું અને તેણે કહ્યું કે તે હવે મારી સાથે રહેવા માંગતી નથી। આ સાંભળીને હું વધુ દુઃખી થઈ ગયો। પછી દીદીએ કહ્યું, ચિંતા ના કર, તું બહુ સ્માર્ટ અને સુંદર છે, તને બીજી ગર્લફ્રેન્ડ મળી જશે। દીદીએ મને સમજાવ્યું કે આપણે ક્યાંક ફરવા જઈએ। હું દુઃખી મન સાથે મારી દીદી સાથે ફરવા ગયો। અહીં તહીં ફરવા અને થોડીવાર વાતો કર્યા પછી અમે ઘરે પાછા આવ્યા। દીદીએ મને રાત્રે 11 વાગ્યે જમવા માટે બોલાવ્યો, પણ મેં આગલી સવારે દીદીએ મને સમજાવ્યું, તમારા જીવનમાં તમારી બીજી ગર્લફ્રેન્ડ હશે, ઉદાસ ન થાઓ। મેં મારી દીદીને કહ્યું કે જીનલ અને હું બહુ મુશ્કેલીથી મિત્રો બન્યા, હવે હું તૂટી ગયો છું। આ સાંભળીને દીદીએ કહ્યું, હું તમારી મદદ કરી શકું છું। મેં મારી દીદીને પૂછ્યું કે કેવી રીતે।
તેણે કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું અને તને ઉદાસ જોઈ શકતી નથી. એટલા માટે હું તારી મિત્ર બની શકું પણ તારી ગર્લફ્રેન્ડ નહીં. મારી દીદીની વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું. પછી દીદીને મેં નાસ્તો કર્યો. પછી મેં કહ્યું, ચાલો ક્યાંક જઈએ. દીદી તરત જ રાજી થઈ ગયા. પછી દિલકશ દીદી અને હું બાઇક પર બજાર ગયા, જ્યાં મેં દીદીને મિત્રતાની પહેલી ભેટ આપી. પછી મેં દીદીને પ્રપોઝ કર્યું અને દીદીએ ખુશીથી મારો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પછી અમે ખૂબ મજા કરી અને પાછા આવ્યા. સાંજે મારી માએ ફોન કરીને અમારી સુખાકારી વિશે પૂછ્યું. દીદીએ માને કહ્યું, બધું બરાબર છે. માએ મને કહ્યું કે દીદીને ખલેલ પહોંચાડશો નહીં. દીદી અને મેં અમારી મિત્રતા ઉજવી અને પછી અમે સૂઈ ગયા. બીજે દિવસે દિલકશ દીદી નહાવાથી બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી. તેથી હું તરત જ નહાવા ગયો અને પછી મેં દીદીના કપડાં સાથે રમવાનું શરૂ કર્યું અને તેના કપડાં પર પાણી રેડી દીધું અને સ્નાન કરીને બહાર આવ્યો. જ્યારે દીદી કપડાં ધોવા આવ્યા ત્યારે તેમણે મને પૂછ્યું કે મારા કપડાં પર શું પડ્યું છે, જૂઠું ના બોલો. મને ખબર છે કે શું છે. મેં મજાકમાં કહ્યું, જ્યારે તમને ખબર છે ત્યારે તમે કેમ પૂછો છો? આ સાંભળીને દીદી હસી પડ્યા અને કહ્યું કે આ ખોટું છે, ફરી આવું ના કરો. રાત્રે જ્યારે મારી દીદી રસોઈ કરી રહી હતી ત્યારે તે અચાનક લપસી ગઈ અને મેં કહ્યું, રસોઈના બનાવ હું હોટેલમાંથી પેક કરી લઈશ. પછી હું બાઇક દ્વારા બજારમાં ગયો અને જમ્યા પછી અમે સૂવા લાગ્યા. પરંતુ ઈજાને કારણે દીદીને ખૂબ દુખાવો થતો હતો, તેથી મેં તેમના ઘા પર દવા લગાવીને તેની માલિશ કરી. પછી હું ક્યારે તેના પલંગ પર સૂઈ ગયો તેનો મને ખ્યાલ ન રહ્યો. જ્યારે હું સવારે જાગ્યો તો દીદીએ નાસ્તો તૈયાર કરી લીધો હતો. હું ફ્રેશ થઈ ગયો અને નાસ્તો કર્યો ને ટીવી જોવા લાગ્યો. પછી દીદી નહાવા ગયા અને કપડાં લેવાનું ભૂલી ગયા. તેણે મને બોલાવીને તેના કપડાં માંગ્યા. મેં તેને કપડાં આપ્યા પણ અંદરના કપડાં આપવાનું ભૂલી ગયો. દીદીએ ફરી આવજ કરીને તેની અંદરના કપડાં માંગ્યા અને હું મારી બહેનના કપડાં જોઈને ખુશ થઈ ગયો. હું મારી બહેન સાથે પ્રેમ કરવા માંગતો હતો પરંતુ આ માટે દીદીને સમજાવવું મુશ્કેલ હતું. જ્યારે હું સ્નાન કરવા જતો હતો ત્યારે દીદીએ મને રોક્યો અને કહ્યું કે મારા કપડાં બગાડશો નહીં. પછી હું હળવું હસ્યો. મેં દીદી તરફ આંખ મીંચી અને દીદી રસોઈ કરતી હતી. ત્યારે હું નહાવા ગયો. પછી મેં તેને પાછળથી ગળે લગાડી પણ દીદીએ કંઈ કહ્યું નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. પછી અમે જમ્યા અને પછી ટીવી જોવા લાગ્યા. રાત્રે જ્યારે હું મારા પલંગ પર સૂતો હતો ત્યારે મારી દીદીએ મને જગાડ્યો અને જોયું કે મારા પલંગ પર પાણી પડી ગયું હતું. બેડ ભીનો થઈ ગયો છે. મેં કહ્યું, દીદી મને ખબર નથી, તમે મારા પલંગ પર સૂઈ જાઓ. હું તમારા પલંગ પર સૂઉં છું. દીદીએ કહ્યું, તમે ભીના થશો, તમે કેવી રીતે સૂઈ શકો? ચાલો આ પલંગ પર સૂઈએ. પછી દીદી મારી તરફ પીઠ ફેરવીને મારી સાથે સૂઈ ગઈ પણ હવે મને ઊંઘ આવતી ન હતી. હું દીદીને પાછળથી થોડી અટકી ગયો. મને સારું લાગ્યું. પછી દીદીએ તરત જ બાજુ બદલી નાખી. હવે દીદીનો ચહેરો મારી સામે હતો. મારી લાગણી જાગી અને મેં મારા હાથ અને પગ દીદી પર મૂક્યા અને પ્રેમ કરવા લાગ્યો. હવે દીદી મને પૂરો સાથ આપી રહી હતી. અમે એકબીજાને પ્રેમ કરતા હતા. પછી મેં ધીમે ધીમે પ્રેમની તૈયારી કરવાનું શરૂ કર્યું. હવે દીદીને સારું લાગતું હતું. લગભગ કલાક પછી અમારો પ્રોગ્રામ પૂરો થયો. અમે રાત્રે 5 વાગ્યા વાર પ્રેમ કર્યો. દીદીના પગ સૂજી ગયા હતા અને તે બરાબર ચાલી પણ શકતા ન હતા. હું સવારે દવા લાવ્યો જેનાથી મારી દીદીને રાહત થઈ. પછી હું હોટેલમાંથી ખોરાક લાવ્યો અને અમે ખાધું. હવે હું ઘરના બધા કામ કરવા લાગ્યો. દીદીની તબિયત સારી ન હોવાથી સાંજ સુધીમાં તેમને ગોળીઓથી ઘણી રાહત મળી. પછી રાત્રે મેં દીદીને પ્રેમ કર્યો અને હવે દીદીની આદત પડવા લાગી હતી. માતા પિતા ના આવે ત્યાં સુધી અમે દરરોજ રાત્રે પ્રેમ કરતા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.